પ્રથમ નોરતું ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે આ મંત્રોથી માં શૈલપુત્રીની પૂજા કરો અને જાણો શું છે આ દિવસે પૂજા કરવાનું વિશેષ મહત્વ। ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે। માં શૈલપુત્રીનું નામ સંસ્કૃત શબ્દ શૈલ પરથી આવ્યું છે, જેનો અર્થ થાય છે પર્વત અને પુત્રીનો અર્થ થાય છે પુત્રી। પર્વતરાજની પુત્રી શૈલપુત્રી કહેવાય છે। માતા શૈલપુત્રીને માતા સતી, દેવી પાર્વતી અને માતા હેમાવતી તરીકે પણ ઓળખવામાં આવે છે। તેણીને પ્રથમ શૈલપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે। તે નવરાત્રિની પ્રથમ દેવી છે જેની આ શુભ તહેવારના પ્રથમ દિવસે પૂજા કરવામાં આવે છે। પર્વતોના રાજા પર્વતરાજ હિમાલયની પુત્રી તરીકે માતાનો જન્મ થયો હતો। દેવી શૈલપુત્રીને પાર્વતી, હેમવતી, સતી, ભવાની અથવા હિમાલયના શાસક તરીકે પણ ઓળખવામાં આવે છે। મા દુર્ગા શૈલપુત્રીની પૂજા કેવી રીતે કરવી? નવરાત્રિના પ્રથમ દિવસનું મહત્વ એ છે કે માં શૈલપુત્રીની પૂજાની શરૂઆત ઘટસ્થાપન વિધિથી થાય છે। તેણી પૃથ્વી અને તેમાં જોવા મળેલી સંપૂર્ણતા દર્શાવે છે। તેણીને માતા પ્રકૃતિ પણ કહેવામાં આવે છે અને પરિણામે તેણી આ સ્વરૂપમાં પૂજાય છે। ઘટસ્થાપન વિધિ એ માટીના વાસણની સ્થાપના છે જેનું મૌન પહોળું છે। પહેલા સપ્તમાત્રિકા નામની 7 પ્રકારની માટીના વાસણમાં રાખવામાં આવે છે। હવે આ વાસણમાં 7 પ્રકારના અનાજ અને જવના બીજ વાવવામાં આવે છે, ત્યારબાદ બીજ પર પાણી છાંટવામાં આવે છે। હવે એક કલશ લો અને તેમાં પવિત્ર જળ ગંગાજળ ભરો, પાણીમાં થોડું અક્ષત રાખો અને હવે દુર્વાના પાન સાથે 5 રોકડ સિક્કા રાખો। હવે કલશની કિનારે ગોળ ક્રમમાં 5 કેરીના પાન ઊંડા રાખો અને તેના પર એક નારિયેળ મૂકો। તમે કાં તો નારિયેળને લાલ કપડામાં લપેટી શકો છો અથવા તેના પર મૂલી બાંધી શકો છો। પંચોપચાર પૂજા કરો એટલે કે 5 વસ્તુઓથી પૂજા કરો અને કલશને નૈવેદ્ય અર્પણ કરો। આ પૂજામાં સૌથી પહેલા તમારે ઘીનો દીવો કરવો। હવે ધૂપ સળગાવો અને તેની સુગંધિત ધૂની કલશમાં અર્પણ કરો। ફૂલ, સુગંધ, નારિયેળ, ફળો અને મીઠાઈઓ વગેરે અર્પણ કરો। નવરાત્રિના પહેલા દિવસે માતાને ગાયનું શુદ્ધ ઘી ચઢાવવામાં આવે છે, તો માતા શૈલપુત્રીની કૃપાથી વ્યક્તિને સ્વસ્થ અને ખુશ રહેવાનું વરદાન મળે છે। નવરાત્રિના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે। દુર્ગા સપ્તશતીનો પાઠ કરવામાં આવે છે। પુરાણોમાં કળશને ભગવાન ગણેશનું રૂપ માનવામાં આવે છે, તેથી નવરાત્રિમાં સૌથી પહેલા કળશ પૂજા કરવામાં આવે છે। કહેવાય છે કે માતા શૈલપુત્રીની કથા સાંભળવાથી વ્યક્તિને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। મા શૈલપુત્રીની કથા। નવરાત્રિના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે। માતાનું વાહન વૃષભ બળદ છે। માતા શૈલપુત્રીને હિમાલયરાજ પર્વતની પુત્રી કહેવામાં આવે છે। તેની પાછળ એક દંતકથા છે। એકવાર પ્રજાપતિ દક્ષ, સતીના પિતા, એ યજ્ઞ દરમિયાન બધા દેવતાઓને આમંત્રિત કર્યા। તેમને ભગવાન શિવ અને સતીને આમંત્રણ મોકલ્યું ન હતું, પરંતુ સતી આમંત્રણ વિના પણ યજ્ઞમાં જવા તૈયાર હતી। આવી સ્થિતિમાં ભગવાન શિવે તેમને સમજાવ્યું કે આમંત્રણ વગર યજ્ઞમાં જવું યોગ્ય નથી, પરંતુ જ્યારે સતી સંમત ન થઈ તો ભગવાન શિવે તેને જવાની મંજૂરી આપી દીધી। સતી કોઈ પણ આમંત્રણ વિના પોતાના પિતાના ઘરે પહોંચી ગઈ અને તેને ત્યાં બોલાવ્યા વિના જ એક અતિથિના વર્તનનો સામનો કરવો પડ્યો। સતી સાથે તેની માતા સિવાય કોઈએ બરાબર વાત ન કરી। તે પોતાના પતિનું આવું કઠોર વર્તન અને અપમાન સહન ન કરી શકી અને ગુસ્સે થઈ ગઈ। આ ક્રોધ, અપરાધભાવ અને ક્રોધમાં તેને યજ્ઞમાં કૂદીને પોતાના પ્રાણ આપી દીધા। ભગવાન શિવને આ સમાચાર મળતા જ તેમણે પોતાના ગણને દક્ષમાં મોકલી દીધા અને પોતાના સ્થાન પર ચાલી રહેલા યજ્ઞનો નાશ કર્યો। ત્યાર પછીના જન્મમાં તેનો જન્મ હિમાલયની પુત્રી તરીકે થયો હતો, જેને શૈલપુત્રી કહેવામાં આવે છે। નવરાત્રિના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની આ રીતે પૂજા કરવામાં આવે છે। માં શૈલપુત્રીની પૂજામાં સફેદ રંગની વસ્તુઓનો ઉપયોગ કરો। સફેદ રંગ માં શૈલપુત્રીનો પ્રિય રંગ છે। સ્નાન કર્યા પછી સફેદ વસ્ત્રો પહેરો। પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ કરીને પૂજાના સ્થાન પર લાલ કપડું પાથરીને માં દુર્ગાનું ચિત્ર સ્થાપિત કરો। માતા શૈલપુત્રીને કુમકુમ, સફેદ ચંદન, હળદર, અક્ષત, સિંદૂર, સોપારી, લવિંગ, નાળિયેર સોળ મેકઅપ વસ્તુઓ અર્પણ કરો। દેવીને સફેદ રંગના ફૂલ, રસગુલ્લા જેવી સફેદ મીઠાઈઓ અર્પણ કરો। પહેલા દિવસે માતાને પ્રિય ભોજનમાં ગાયના ઘીમાંથી બનેલી મીઠાઈઓ ચઢાવો। ધૂપ, દીપક લગાવીને માં દુર્ગાના આ મંત્રની માળાનો જાપ કરો।
સર્વમંગલ એન શ્રી અવસદકે એન ગૌરી નારાયણી નમસ્તે. તેની સાથે જ માં શૈલપુત્રીના મંત્રોનો 108 વાર જાપ કરો. કથા વાંચો અને પછી દેવીની આરતી કરો. સાંજે પણ 9 દિવસ સુધી દરરોજ 9 દેવીઓની આરતી કરો. માં શૈલપુત્રીનો બીજ મંત્ર. અવનમ. માં શૈલપુત્રીની પૂજા કરવાનો મંત્ર. ઓમ દેવી નમઃ. માં શૈલપુત્રીનો ધ્યાન મંત્ર. હરદે વેંકે અવે. નવરાત્રિનો પહેલા દિવસે રાશિ પ્રમાણે કરો દેવીની પૂજા. મેષ રાશિ. મેષ રાશિના લોકોએ સુગંધિત અગરબત્તી સળગાવો અને ગાયના ઘીનો દીવો પ્રગટાવો. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ઘઉં અને ચોખાનું દાન કરો. વૃષભ રાશિ. સફેદ વસ્તુઓ જેમ કે ખાંડ, દૂધ, દહીં વગેરે ગરીબોને અથવા કોઈ પણ મંદિરમાં દાન કરો. ઓમ દેવી શૈલપુત્રાય નમઃ નો જાપ કરો. મિથુન રાશિ. માં શૈલપુત્રી અને પ્રથમ પૂજા ભગવાન ગણેશને દૂર્વા, ડબ ઘાસ અર્પણ કરો. માં શૈલપુત્રીને પ્રસાદ તરીકે મોતીચૂર લાડુ ચઢાવો. કર્ક રાશિ. માં શૈલપુત્રી ચંદ્રની માલિકી ધરાવે છે, તેથી કર્ક રાશિના લોકોએ આ દિવસે ચંદ્ર ભગવાનની પૂજા કરવી જોઈએ. આ સાથે ઓમ શ્રમ શ્રમ શ્રૌમ સ ચંદ્રમસે નમઃ નો જાપ કરો. આ દિવસે ધ્યાન કરો કારણ કે માં શૈલપુત્રી મૂળધારા ચક્રનું શાસન કરે છે. એક વાસણમાં પાણી ભરીને તેમાં ગુલાબની પાંખડીઓ, તાંબાનો સિક્કો અથવા તાંબાનો ટુકડો મૂકીને સૂર્યદેવને અર્પણ કરો. ગોળની બનેલી વસ્તુઓ અર્પણ કરો. કન્યા રાશિ. ધાર્મિક સ્થળો પર ગાયનું દાન કરો અથવા ગાયને લીલો ચારો અથવા કેળું ખવડાવો. માં શૈલપુત્રીને ફળ અર્પણ કરો. તુલા રાશિ. માં શૈલપુત્રીને અત્તર અથવા સુગંધિત ધૂપ અર્પણ કરો. માં શૈલપુત્રી કવચનો પાઠ કરો. વૃશ્ચિક રાશિ. ચંદ્રના તત્વ અને ચંદ્રની અશક્ત રાશિને કારણે તમારે આ દિવસે યોગ અને ધ્યાન કરવું જોઈએ. માતા શૈલપુત્રીને લાલ કે કેસરી રંગના ફૂલ ચઢાવો. ધન રાશિ. દૂધની મીઠાઈ બનાવો અને ગાયના ઘીનો દીવો કરો. માં શૈલપુત્રી સ્તોત્રનો પાઠ કરો. મકર રાશિ. દુર્ગા આરતી અને માં શૈલપુત્રી આરતીનો પાઠ કરો. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કપડાં અથવા અન્ય જરૂરી વસ્તુઓનું દાન કરો. કુંભ રાશિ. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ખીર, પૂરી ખવડાવો. આળસુ ન બનો અને તમારી આસપાસના વાતાવરણને સ્વચ્છ અને સકારાત્મક રાખો. મીન રાશિ. માં શૈલપુત્રીને ગોળથી બનેલી મીઠાઈઓ અર્પણ કરો અને શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો. માં શૈલપુત્રીના સ્તુતિ મંત્રનો જાપ કરો. યા દેવી સર્વભૂતેષુ માં શૈલપુત્રી રૂપેણ સંસ્થિતા. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.